નાગજી બાપાની આજે પૂજા સ્થાને ઋષિ કૌશિક ગોત્રીય મા ભગવતી ગંગા મૈયાના ગોદમાં આજે ચૌહાણ પરિવાર જ્યારે આજે નારાયણનું રૂપ જ્યારે અહીં ઉપસ્થિત છે, નારાયણના ચતુર્ભુજ છે, ચાર ભુજના સ્વરૂપે આજે સમાજની જે ચાર સત્તાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર સત્તાઓ આજે અહીં મોજૂદ છે. અને આ ચાર સત્તાઓને આજે અમે બ્રાહ્મણો અને અમે સંતો વધાવી રહ્યા છીએ. અને આજે નારાયણની પૂજા માટે મારા ચૌહાણ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના. આજે તમે બે મહોત્સવ ઉજવી રહ્યા છો. આજે આ સ્થાનની રજત જયંતિ 25મું વર્ષ અને ભવનનું દશાબ્દી મહોત્સવ 10મું વર્ષ ઉજવી રહ્યા છો. આ બે ઉત્સવોની વચ્ચે બાપ મારો કચ્છી કડવા પટેલ સમાજનો આ એક અંગ, આ કિરાણ ચૌહાણ પરિવાર જ્યારે બે ઉત્સવ ઉજવતો હોય ત્યારે જેમ ગંગા અને યમુના બે પ્રગટ છે, સરસ્વતી જેમ ગુપ્ત છે, એમાં તમારા બે ઉત્સવોમાં આજે કચ્છ પટેલ સમાજ છે, કચ્છ કડવા પાટીદાર સમાજ છે, ત્યારે કચ્છની આ ભૂમિનો આ સમાજ એક પરિવાર અને કચ્છની ધરાનું નવું વર્ષ એટલે આજથી અમને સમજી લો કે પ્રારંભ થયું છે. આવતીકાલે બીજ એટલે કચ્છનું નવું વર્ષ પણ છે. એટલે તમારો આ દ્વિ મહોત્સવ નથી, પણ આજે તમારો આ ત્રિવેણી સંગમ મહોત્સવ છે, ત્રિવેણી ઉત્સવ છે. એક ઉત્સવ રજત જયંતિ, બીજો ઉત્સવ દશાબ્દી મહોત્સવ અને ત્રીજો ઉત્સવ કચ્છનું નવલું વર્ષ. તમને વધામણા હો એ જજી જજા આકે આ ખીર આવઈ કચ્છ જે નવે વરેજી. બાપ કચ્છી આવ્યા મેકરણની ભૂમિમાં બેઠા છો. કચ્છનો મહાપુરુષ, કચ્છના ઋષિ, કચ્છની ધરોહર, કચ્છની એક અમારી સાહેબ પરંપરાનું સાહેબ તત્વ એટલે દાદા મેકરણ અને આપણી સનાતન પ્રણાલિકાની ધરોહર કહી શકીએ. અને અવતારની અંદર જો દર્શનો કરીએ તો અમારો દાદા સીધો બાપ લક્ષ્મણનો અવતાર, જે રામનો ભાઈ છે, એનું અંગી એટલે લક્ષ્મણ અને લક્ષ્મણની ભૂમિ એટલે મારી આ ખોંભડી. આજે ખોંભડીના ધરાએ આજે દાદાના સ્થાને જ્યારે આપણે સર્વ ઉપસ્થિત છીએ ત્યારે આજે મને શંકરાચાર્ય મહારાજજીને, જગદગુરુને જ્યારે આજે સ્મરણે આજે જ્યારે દર્શન કરાવ્યું છે બે શ્લોકથી, ત્યારે આવો. કારણ કે નામ પ્રતે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ તદપિન મુચ્યતિ આશા પિંડમ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. કારણ કે કલિયુગમાં મોટામાં મોટો આધાર નામ સ્મરણનો છે. મોટામાં મોટો આધાર બાપ શરણાગતિનો છે. આજે ઈ ગોવિંદનું રૂપ આજે નાગજી બાપાના સ્વરૂપમાં અહીં બિરાજે છે. આજે ઈ ગોવિંદનું રૂપ માં ગંગાના ફઈના રૂપમાં અહીં બિરાજે છે. ઈ ગોવિંદનું રૂપ આજે ગોત્રના રૂપમાં, આજે ઋષિ કૌશિકના રૂપમાં અહીં બિરાજે છે. ત્યારે આજે નારાયણની આ ચતુર્ભુજા અહીં ઉપસ્થિત છે. ત્યારે આવો થોડી વાર નામનો સથવારો લઈએ. કારણ કે રૂપ સુધી પહોંચવું છે. રૂપ કયું તો કે અવિચલ, અવિનાશી, અરૂપ, નિરાકાર. અને ઈ નિરાકારને જ્યારે પામવું છે ત્યારે આવો ઈ નિરાકારને શબ્દ રૂપે, એક નામ રૂપે ભગવાન નારાયણ. અને નારાયણના અનેક સ્વરૂપો છે. રામ હોય, કૃષ્ણ હોય, કે પછી જગન્નાથ હોય, કે પછી શ્રી હરિ હોય, કે વામન હોય, કે પરશુરામ હોય, અનેક અવતારો છે, પણ અંતે નારાયણ છે. અને નારાયણનો જ્યારે આજે ચતુર્ભુજ રૂપ અહીં જ્યારે ઉપસ્થિત છે એટલા માટે કીધું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મત્વ આજે તમે લઈને બેઠા છો બાપ. આજે તમે અર્થ તત્વને આજે અહીં લઈને બેઠા છો. આજે બાપ આજે કામ સુખ, આજે ભૌતિક સંપદાના શિખરો ઉપર તમે બેઠા છો. અને બાપ મોક્ષ તત્વની અપેક્ષાઓ લઈ કરીને તમે બેઠા છો. માટે ચતુર્ભુજના રૂપમાં આજે મારો નારાયણ જે ઉપસ્થિત છે. આવો નામના સથવારે થોડી વાર 1 મિનિટ માટે નામનું સંકીર્તન કરીએ, નામનો આધાર લઈએ, ત્યારબાદ યાત્રા આગળ વધારીએ. એક ઘડી માટે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી. જય હો બા. ઓમ નારાયણ નારાયણ નારાયણ. ઓમ નારાયણ નારાયણ નારાયણ.
નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ઈષ્ટ નારાયણ 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 ભજમન નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 તુમારી જય જય હો નારાયણ તુમારી જય જય હો કૌશિક કૌશિક તમારી જય જય હો ઋષિ કૌશિક તમારી જય જય હો નાગજી દાદા તમારી જય જય હો નાગજી દાદા તમારી જય જય હો ગંગા મૈયા તમારી જય જય હો ગંગા મૈયા તમારી જય જય હો ઈષ્ટ દેવ તમારી જય જય હો ઈષ્ટ દેવ તમારી જય જય હો બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી પૂજ્ય શ્રી નાગજી દાદા કી જય પછી મારે બોલવાનું હમણાં જય તમે બોલી લે આવો માએ પણ વાત કરી કારણ કે અમે એટલા માટે બાપ આજે આ સુરવીરની ભૂમિમાં બેઠા છો આ કોઈ માઈકાંગલાની મૂર્તિની આગળ નહીં હા આજે તમારી સુરવીરતા હા આજે જે અંદર છુપાયેલી છે બાપ આજે એને આ ત્રણેય બાવલિયાઓ હા અને આજે હજી ચોથા પણ આવશે બાપ આજે ચારે તમારી અંદરની ચેતનાને જાગૃત કરવા માટે આવ્યા છે બાપ સન્માનો લેવા માટે નહીં આજે કર્મ ક્ષેત્રે બેઠા છો આજે ભૌતિકતાને લઈ કરી અને કચ્છ છોડી અને બહાર ગયા છો પણ આજે પૂજ્ય નાગજી દાદાના નાતે આજે ફઈમાના નાતે આજે તમે કોણ છો કયા પરિવારના છો તમારી મૂળ ધરોહર તરફ લઈ જવા માટે આજે જરૂર અહીં તમને થોડા એ શબ્દોથી આજે આલાહિત કરીએ છીએ એ શબ્દોથી તમને સન્માનિત કરી રહ્યા છીએ કે જે શબ્દોના નાતે બાપ કારણ કે આજે એમ કહેવાય ને કે બહુ ઊંડું વાવીએ ને ખેડૂતના દીકરાઓ છો એટલું તો સમજે ને બહુ ઊંડું વવાય એ પણ નથી ઉગતું અને બહુ ઉપર વવાય એ નથી ઉગતું ઉપર ખાલી એમને એ નથી ઉગતું બહુ ઊંડું જાય એ નથી ઉગતું બરાબર જો વાવણી થાય ને એ જ ઉગે એટલે બહુ આમ તત્વ જ્ઞાનમાં ને બહુ ઓલા ઊંડા ન જતા બાપ હા ઘણા ક્યારાઓ એમને હુકાતા જ જોયા છે અને બહુ આમ જેને કહેવાય ઉપર છેલ્લા પણ ન રહ્યો બાપ મધ્યમાં કે આજે નથી ઉપર નથી નીચે મધ્યની જે કક્ષા છે મધ્યતા છે અગલી છોડ પીછલી છોડ બીચલી પકડ લે મધ્યતાની જે ભૂમિકા છે એ મધ્ય પકડાશે તો આજે બધું જ પકડાતું થઈ જશે અને મધ્યતામાં જે ઉગે છે ને એ જ ક્યારાને અને બગીચાઓને લીલા રાખે છે બાપ ભગવાન તમને સંપત્તિ આપે આજે મારો ચૌહાણ પરિવાર અહીં ઊભો છે આજે નાગજી દાદાના દર્શન થઈ કરીએ એટલે પૃથ્વીરાજ ચૌહાણના દર્શન થાય બાપ આજે ઘોડાનું જે દર્શન રાખ્યું છે બાપ આજે આપણા વીર પુરુષો આજે માં ભગવતી ગંગા મૈયાના દર્શન કરી અને ભગવતી કેવી ચેતનામય ઊભી છે બાપ આજે હમણાં રસ્તામાં આવ્યા મારો ખોંભડીનો જ આચાર્ય છે અને આપણે મહારાજજીને એ જ હમણાં આજે પરમ ભાગ્ય છે આજે કેન્દ્ર સ્થાને બધી જવાબદારીઓ પણ આજે મહારાજ સંભાળી રહ્યા છે અને આજે ખૂબ આનંદ છે કે આજે આ કચ્છને ખૂબ આપ્યું અમારું ઘાટકોપર રાજકીય રીતે બાપભાઈના દીકરા જિજ્ઞેશની પણ ખૂબ પ્રવૃત્તિઓ કાર્યો જોઈ કરીને આનંદ છે
બાપ આજે કેટલાને યાદ કરીએ ખોંભળી. આ બધા આયોજનો મારો મૂલાધાર નારણભાઈ આજે 1 વર્ષ પહેલા કીધેલું છે અને મેં પણ કીધેલું છે. બાપ આજે નાગજી બાપા તમને બધાને જાગતા રાખ્યા, કારણ કે 10 વર્ષ પહેલા લગભગ બી હું વાવી ગયો હતો, બીજ વાવી ગયો હતો બાપ. વચ્ચે કોરોના આવી ગયો, સમજી લેજો. કોરોનાના વર્ષો નીકળી ગયા, પાછા 10 વર્ષ પછી બાપાએ બધાને ભેગા કર્યા છે. બાપ સત્ય શું છે એ સત્યના આશરે રહેશું ને તો સત્ય એનું કામ કરતું રહેશે. ભગવાને ગીતામાં કીધું ને, કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. તું તારી જવાબદારી, ટૂંકમાં કહું તો તું તારી જવાબદારી નિભાવજે, બાકી મારી ઉપર વિશ્વાસ રાખજે. બસ એ વિશ્વાસની દ્રઢતા આપણે આપણી બની રહે. આજે જુઓ ને, હમણાં પત્રિકામાં એ જ વાંચતો હતો, કેટલા ખૂણે ખૂણેથી અત્યારે બાપાના વધામણા લઈ કરીને આજે આપણે બધા આવ્યા છીએ. અને આવતી દિવસોમાં હું પરિવારને એટલું જરૂર કહું કે બસ દ્રઢ સંકલ્પિત થજો કે જ્યારે વેકેશનો આવે ને ત્યારે તમારા બાળકોને, અને આજે હજી મને ખૂબ આનંદ છે કે આજે આપણા ભૂલકાઓના બાપ આજે મોવાડાઓ એના મુંડન સંસ્કાર તમે કચ્છમાં કરાવો છો. અમે કોઈ બીજો વિરોધ નથી કરતા, પણ ચૌહાણ પરિવારને એટલું જરૂર કહું કે બાપ આજે તમારા દીકરા દીકરીઓના બાપ એ તો ભાર અહીંયા ઉતરવા જોઈએ કે જેને જીવનના અને પરિવારના ભાર જેને હર્યા છે એના ચરણે આવીને તમે ઉતારતા જ હશો. પણ સંકલ્પિત થજો બાપ. જો પાછલી પેઢીને અમુક થિયરીથી આપવું પડશે, અમુક પ્રેક્ટિકલ આપવું પડશે. કચ્છમાં આવો એટલે ઘરે પછી જઈએ, કદાચ ઘરે જઈ વ્યવસ્થા લઈ અને પહેલું બાપ સુરધન કરી કે જેના નાતે બેઠા છો બાપ, આવી કરી અને અહીંયા સિંચન કરી જવું. અને પછી અને સિંચન મૂળમાં કરશું ને તો એ પછી જેમ મહારાષ્ટ્રમાં હશું કે કર્ણાટકમાં હશું કે આમ જેને કહેવાય ને કે ભારતના ગમે છેડે હશું તો પણ ખીલેલા અને ફાલેલા અને ફૂલેલા રહેશો, કારણ કે તમારા મૂળને તમે સંભાળ્યું છે, મૂળને મજબૂત રાખ્યું છે. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચ ન. તું તારી જવાબદારી નિભાવ, બાકી હું બેઠો છું બાપ. અને કર્મના ક્ષેત્રે, કર્મના નાતે આ કુર્મી પટેલ, આપણે કુર્મી વંશજ કહેવાના. કુર્મી ક્યાંથી આવ્યો? કર્મના નાતે નીકળેલી એક સત્તા એ કુર્મી છે. આજે કુર્મીઓ આજે ભારત વર્ષમાં ફેલાયેલા છો, મૂળમાં ક્ષત્રિય છો, આજે ક્ષત્રિયના વંશજ છો. આ બાપાના દર્શનો જોઈ કરીને તમને નથી લાગતું કે અને ક્ષત્રિયો કયા? પાછા સૂર્યવંશીઓ છો. એ પણ ન ભૂલતા, કારણ કે ચંદ્રવંશ અને સૂર્યવંશ, અને સૂર્યવંશના ક્ષત્રિયોની ક્ષત્રિય વંશમાંથી બાપ કર્મના નાતે નીકળ્યા. કર્મમાંથી બાપ પટેલાઈ કેને કરી? આજે પટેલના નાતે આજે લવકુશનો પરિવાર કહી શકું, માં ઉમાનો પરિવાર કહી શકું, એક સિક્કાની 2 બાજુ કહી શકું, એક મગની 2 ફાડ કહી શકું. એવી પટેલ પરિવારની 2 જે શાખાઓ, અને એ શાખાઓમાંથી આપણી કડવા શાખા અને આ શાખાની અનેક શાખા અને પ્રશાખાઓ આવી, પણ મૂળમાં આ 2 શાખાઓના આધારમાં ક્ષાત્રિય ધર્મ અને ક્ષાત્રિયતાના નાતે આપણે છીએ. એટલા માટે તો પછી પટેલાઈ કરીએ તે પટેલ કહેવાના. પટેલ એટલે કોણ? જે મુખ્યો, પંચમાં પૂજાવા વાળો એટલે પટેલ. કે 5 જણા પૂછા કરતા હોય કે બાપ પટેલ આવે એટલે પટેલ એટલે મુખ્યો. વિચાર તો કરો, હાવ ખેડૂતોને તમે અભણો, તમારા બાપા તમારા વડીલો, તો બાપ પંચમાં પૂછાત નહીં, પટેલાઈ આવી ન હોત. અત્યારે ઘણા પોતાને મહાન માની રહ્યા છે ને કે અમારા બાપાએ અમે બધું કર્યું. એ બાપ, બાપાએ જે આ બીજ વાવ્યા છે ત્યારે તું ફૂલ ખીલ્યું છો બાપ. આ ફૂલ અંતે મૂળનું છે, બાકી હું કરીને હાલી નીકળમાં બાપ. આજે બાપાના ખોરે બેઠા છીએ, એટલા માટે જ મારા દીકરાઓને કહું છું, મારા યુવાનોને કહું છું, બાપ હું તત્વ નહીં, ક્યાંક ઈ તત્વ કે જ્યાં હું પણ સમર્પણ થઈ જાય. ઈ ઘરો એટલે આપણા સુરધનો છે કે જેનાથી આપણે છીએ, જેના મૂળથી આપણે ડાળી આજે ખીલેલા અને ફાલેલા છીએ. અને આજે પટેલાઈના નાતે આજે બાપ ગર્વ કરવો પડે. આજે બાપ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ. આજે સ્વતંત્ર ભારતના જ્યારે આનંદ મેળવી રહ્યા છે ને સ્વતંત્ર ભારતમાં જીવન યાત્રાઓ કરી રહ્યા છીએ, ત્યારે એના મૂલાધારમાં કોઈ પટેલ બેઠો છે. અને પટેલ આજે વિચાર કરો, રાજપૂતના ઠકરાઈના 2 ભાઈઓને ભેગા કરવા એના પરિવારો કોઈ ભેગા ન કરી શકે, બીજા તો શું, પણ આજે 150 પોણા 200 રજવાડાઓને ભેગા કરવા વાળો ઈ પટેલ, અને પટેલ ઈ તમારું અંગ છે. યાદ રાખજો બાપ, કુળનું ગૌરવ છે. જે એકતામાં માને છે, તોડવામાં નહીં, ઈ પટેલ છે. જે 5 ની અંદર બાપ આમાં બધી નદીઓ આમાં વેર વિખેલી હોય અને એને કરે ઈ પટેલ. બાકી હાલી નીકળ્યા છીએ તોડવા માટે ને કહેવાય છીએ પટેલ. એ ફાટેલ છો, તું પટેલ નથી.
જો આજે સમાજને તોડવા માટે જો નીકળતા હોઈએ, સમાજ તૂટતો હોય પટેલ, ત્યારે અમને દુઃખ લાગે. ભેખ તમારામાંથી લીધા છે એટલા માટે. સંપત્તિ મળી, સન્મતિ મળી, અને સન્મતિ ક્યારે મળી? જ્યારે આ ઘરેથી પણ સન્મતિનો તમે ઉપયોગ ન કરો અને સંપત્તિ અને પદના નાતે આજે સમાજને જો તોડવા ભાંગવાની જ્યારે વાત થતી હોય ત્યારે એમ થાય કે મારો પટેલાઈ ક્યાંક લાજે છે, એનું અમને દુઃખ છે, માટે અમને કહેવું પડે છે. મારે પટેલાઈ ને બાપ, તમારી ક્વોલિટી હશે તો ક્વોન્ટિટી બની રહેશે, બાકી ક્વોન્ટિટીમાં જો ક્વોલિટી ગઈ તો કોઈ તમારી પૂછા નહીં કરે. ઘણા પરિવારો ને ઘણા સમાજો હાયલા ગયા. આજે સમાજની ગૌરવતાને એટલા માટે આ 10 વરા ભાભાઓ ભેગા થઈને આ બાપાના નાતે આ બધાને ભેગા કરે છે. ઘણા તો એવા હોશિયાર છે, શું કરવા ભેગા કરવા? એ તું તારા ઘરે બે નળમાં. ઘણા અને ગામ હોય ત્યાં ઉકેલા હોય, બહુ ચિંતા નહીં કરવા. બાપ, જેને સત્યને, જેને સમાજના હિત માટે જેને કાર્યો કર્યા છે ને, બાપ નાગજી બાપા તમારાથી 2 પગલા આગળ છે. ભૂમિમાં તમારાથી શક્તિના રૂપમાં તમારું કાર્ય કરવા માટે આગળ છે. બસ એને આગળ રાખી, એના સિદ્ધાંતને આગળ રાખીને નીકળજો બાપ. તમારી કુલ ગૌરવતા માં કુળદેવી માં ઉમા છે. ઈષ્ટના નાતે ભિન્ન ભિન્ન ઉપાસનાઓમાં તમે જોડાયેલા છો, પણ આજે કુળદેવીના નાતે, કુલ ગૌરવતાના નાતે માં ઉમાના સંતાન છો. જ્યાં રહેતા હો ત્યાં કચ્છ કડવા પટેલ સમાજના તમે રત્નો છો. ઉપાસનાએ તમે જે ઉપાસના કરતા હોય મુબારક. અમારા માટે તો આવું જાણા તળ હેકડો, તળ લખું 1000, જે કોઈ જોકો નજીક થયો, હું થયો તરી પાર. દાદા મેકરણ ખારાઈંદલ ખટ્યા, મણીંદલ મુઠ્યા, સરગા પુરીજી વાટ में આઉં ખાયરાંદલે કે ડેઠા. ભલો કેંદે ભલો થિયે બોછો કેંદે બોછો, પંથ પ્યો પાય પધરો પોય કોઈ અસા કે કોલ્હેતા પૂછો. બાપ કેટલી સરળ ભાષામાં વાત કરી છે. અને આજે આપણી આ ગૌરવ ગાથાઓને જ્યારે આજે આપણે શણગાર કરી રહ્યા છીએ ત્યારે મારા યુવાધન સંકલ્પિત થાય. બાપ, ભણજો ગણજો, પણ તમારા મૂલાધારોને તમારી ક્વોલિટીમાં ક્યાંય આંચ ના આવે. આજે ખોંભળી ગામનો મારો યુવાન, આજે વડીલો એની જવાબદારી પૂર્ણ કરી છે. મારા યુવાનો હવે તટસ્થ બનજો બાપ. હોય આવરણો આવે, અને આવરણો આવે, એક વખત પાનખર આવે, પણ પાનખર પછી પાછી નવી કૂપણો ફૂટીને વળી ઝાડવું એક વટવૃક્ષના સ્વરૂપ લેવા માટે આગળ જેમ વધતું હોય એમ સમાજમાં ક્યારેક પાનખરો આવતી હોય બાપ. પણ પાનખરો આવ્યા પછી પાછી નવી ફૂટો આવે. નવી ફૂટો ક્યારે આવશે? અને આજે એક એક પરિવાર જ્યારે આજે સમાજની આ શક્તિને જ્યારે સિંચન કરશું, આજે અહીંયા જેમ ચૌહાણ પરિવાર, આજે કેટલા પરિવારો હમણાં આપણા ભેગા થયા. વૈશાખ મહિને કેટલા પરિવારોની એકતા થઈ, અને પરિવારોથી જ સમાજ છે, સમાજથી પરિવારો નથી બાપ. સમાજ, પરિવારો સમાજના છે, પણ સમાજની શક્તિથી, પરિવારોની શક્તિથી એક સમાજ શક્તિ મજબૂત બને છે. અને સમાજ શક્તિને મજબૂત બનાવવા માટે આજે એક એક પરિવારોની શક્તિ મજબૂત થાય. પરિવારોની શક્તિ મજબૂતી માટે બાપ આજે સંપ્રદાયવાદને છોડી કરી અને જ્યારે બાપાના નાતે, માના નાતે આવતા હો ને, ત્યારે સંપ્રદાયના જેમ તમે પગરખા મૂકો છો ને, એમ સંપ્રદાયની વૃત્તિને પણ તમારી સાઈડમાં મૂકી કરી અને બાપાની પ્રવૃત્તિમાં લાગી જજો બાપ. બાકી નહીતર સંપ્રદાય આપણી ઉપાસનાના બધા માર્ગો છે, પણ બાકી જીવન વ્યવસ્થાનો માર્ગો તો સમાજ વ્યવસ્થા અને આપણી પરિવાર વ્યવસ્થા છે. હમણાં જેમ 2 માવડીઓએ પોતાની સરળ ભાષામાં જેમ વાત કરી, આજે જે આપણા પૂર્વજોના નિયમો, આપણી જે પદ્ધતિઓ, આપણી પ્રણાલિકાઓ, એ પ્રણાલિકાઓને આજે અમે તો ઘણા, અમારા નારણભાઈ અહીંયા બેઠા છે, આજે માંડવી તાલુકામાં મારા જૈન સમાજો સાથે કેટલો વ્યવહાર. આજે જૈનોની જ્યારે પરંપરાઓ બાપ, આજે વાણિયાઓની આટલી ભૂમિકા. જો વાણિયાઓ આપણા કેટલા શાસ્ત્રોમાંથી હાયલા આવે, એનું ક્યારે કુડામાં ડેમેજ નથી થયું, એ આમ હરખા જ હાયલા આવે, ધર્મ અને કર્મની રીતે. આમ બાપ બહુ સમજજો, અમુકને લેવા જેવું હોય લેવું. ભગવાન દત્તાત્રેય કેટલા ગુરુઓ કર્યા હતા, એટલે ગુરુનો ભાવ, એને શ્વાનને પણ ગુરુનો ભાવ આપ્યો હતો કે મારું શ્વાન પણ મારા માટે ગુરુ. ટૂંકમાં કહેવાનો ભાવ કે બાપ જ્યાંથી મળે ત્યાંથી લેવું, એવી આંખ રાખવી. આંખની જો લઘુતા પણ એટલું ખરું કે બાપ જે આપણા અનુરૂપ નથી, જે આપણા યોગ્ય નથી. હું તો ઘણી વખત આ ક્યારેક વાંચતા હોય ને ત્યારે ક્યારેક કહેવાય કે શું સેવ કરવું, શું ફોરવર્ડ કરવું અને શું ડિલીટ કરવું. બસ આ 3 વસ્તુ જો આવી જશે ને તો તમારા જેમ મોબાઈલ હેંગ નહીં થાય એમ તમારા જીવન પણ ક્યાંય બાપ બગડશે નહીં. શું સેવ કરવું, શું ફોરવર્ડ કરવું અને શું ડિલેટ કરવું. આજે ડિલેટ કરવાનું આજે તમારા ફોનોમાં હોય. ફોન એટલે કે હું આ ફોનની વાત કરું બાપ. ફોનમાં તો શું હશે એ તો તમે જાણો ને તમારો આત્મો જાણે.
બાપ ફોને તો આજ અવદશાઓ કરી છે, આપણા જીવનને રમકડા બનાવી નાખ્યા. બહુ ગંભીરતા રાખજો. અમે ના નથી કહેતા એકની જગ્યાએ બે ફોન રાખજો, પણ ફોનના માધ્યમે જીવન ક્યાંય દૂષિત ન થાય. જે માતાજી કીધું ને કે આમ ક્યાંક નરોવા કુંજરવા કરવામાં વાંધો નહીં, પણ ફોનથી ક્યારેક કરતા હો તો વળી કેવું કે બાપા તમે કીધું તો હું અહીંયા આવું, પણ હતો અહીંયા. હા, સ્વીકાર કરી લેવું એટલે વાત પૂરી. બાકી ઘરના ગામમાં જ આંટા મારતા હોય ને કઈ હમણાં હું જરાક બેંગ્લોર નીકળ્યો છું. બેંગ્લોર નથી, એ વાડીના શેઢે બેઠો છું. ટૂંકમાં કહેવાનો ભાવ બાપ આજે મોબાઈલોને લઈ કરી અને આજે જયારે જીવન સાથે જયારે ચાડ આપણા બનાવેલા એ આપણને બનાવે નહીં, એટલું આપણું જીવન નાનું બની ગયું કે આપણે મોબાઈલો રમતા કરી ગયા. બાપ જયારે તમારો ભજનનો સમય હોય ત્યારે સાધન નહીં, ત્યાં સાધનાને પ્રભુતા આપજો, સાધનાને પ્રાયોરિટી આપજો. ત્યાં તમે ભૌતિકતાને પ્રાયોરિટી આપશો તો ત્યાં તમારી શું બધું જાણી રહ્યો છે મૂર્તિ વાળો, તમને એમ કે મેં બિહાર્યા છે, મારા બનાવેલા છે, ये બધું તનકી જાણે મનકી જાણે, જાણે चित की चोरी, उसके सामने क्या छिपाओ કે जिसके हाथ में है जीवन दोरी. બાપ જ્યારે એની સામે બેઠા હોઈએ ને ત્યારે સાધનાને પ્રભુતા આપજો. સાધના અને સાધના શું છે? જે અંદરના સ્વ સાથે જોડાયેલી એક જે શક્તિ છે, સ્વને જે પોષિત કરવા વાળી એક ધરોહર છે, એક માર્ગ છે, એ સાધના છે. કોઈ એ નથી માનતા, એ કે બસ આપણે ખાવા પીવા માનીએ. ઘણા કે આપણે ખવડાવવા પીવડાવવામાં માનીએ, એ કે આપણે કોકનું ઉપાડવામાં જ માનીએ. જો આજે વિચાર તો કરો, ભગવાને જન્મ દીધો, જન્મ દીધા પહેલા કેટલી બધી વ્યવસ્થાઓ કરી દીધી. તમે કોઈ વ્યવસ્થા કરી? બાપ આપણે પ્રકૃતિ જ વ્યવસ્થા કરે છે. જન્મ પહેલા એને પોષણ માટે મમતાના આંચલમાં દૂધ દઈ દીધો, અને પોષણ માટે આગળ જતા પિતા ભાઈ બહેન પરિવાર સથવારો દઈ દીધો, રાહ દઈ દીધા. બાપ જન્મ પહેલા એને વ્યવસ્થા ઊભી કરી, અને મૃત્યુ પછી એ વ્યવસ્થા ઊભી કરી. કોઈ નહીં રાખે ઘરમાં, બીજા આવીને કહે છે કે હાલો ઉપાડો. બારવા વાળા તૈયાર છે, ગોકા ગોકી કરવા વાળા નથી. બધા તૈયાર. જન્મ પહેલાની તૈયારી છે, મૃત્યુ પછીની તૈયારી છે, તો આ વચમાં શું કરવા આપણે ઊંચા નીચા થાય છે? બાપ એને પણ તૈયારી રાખી છે, યાદ રાખજો. પણ એને તૈયાર કરીને મને ને તમને મૂક્યા છે ને, બસ એ કાર્ય કરવાની તૈયારી રાખજો. કર્મણે વાધિકા રસ્તે માં ફલે શું કદાચન. બાપ અને આજે એ સિદ્ધાંતના નાતે આજે મારો સમાજ આજે જ્યારે આ એકત્રિત થતો હોય, અને ત્યારે ધર્મના નાતે કોઈ લઘુતા ન રહે એટલા માટે અમારા પ્રયત્ન છે. બાકી અમે જેને કહેવાય ને સફાઈ કરવા વાળા ઓછા છીએ, બાકી બગાડવા વાળા ઘણા છે. પણ આજે શું, આજે તમને નહીં સમજી શકો તો કોણ તમને સંભાળશે? આજે ગમે એમ તમને રમાડી જાય એટલે શું? બાપ એટલા માટે આજે તમને કહી કે તમારી દ્રઢ શ્રદ્ધાને દ્રઢીભૂત બનાવી રાખો. શ્રદ્ધા જેટલી મજબૂત હશે, શ્રદ્ધાથી જ તમે ભક્તિને પ્રાપ્ત કરી શકશો, અને ભક્તિ દ્રઢ થશે પછી જ તમે જ્ઞાનના માર્ગે આગળ વધી શકશો. બાપ આ એક સ્ટેપ છે. અષ્ટાંગ યોગથી જેમ સમાધિ સુધીની કક્ષા છે, એમ અષ્ટાંગ યોગને જે આપણે ખબર નથી ને બાપુ ધ્યાન કેમ લાગે, હમણાં ધ્યાન રાખ, બાકી ધ્યાન ધરવાનું મૂક. ધ્યાન રાખવું નથી, શું ખાવું, શું પીવું, શું ન કરવું, શું કરવું, શું ડિલેટ કરવું, શું ફોરવર્ડ કરવું, ઈ ખબર નથી, ઈ ધ્યાન નથી રાખવું. અને ધ્યાન ધરવાના સિદ્ધાંતો લેવા. બાપ આટલા દી આ બધું લઈ કરીને આપણે શું વળ્યું વિચાર તો કરો. અને અત્યારે જુઓ તો ખરા, ચારે બાજુ હાલી નીકળ્યું. હમણાં જે એક ટપોરીઓ પકડાના ક્યાં યુપીમાં બાબો બનીને નીકળ્યો. બાપ આજે ધર્મના નામે, આજે સનાતનના નામે શું નથી થતું? બાપ સાવધાન રહ્યો, અને બનાવવા વાળા બેઠા છે. આજે જો તમારી શ્રદ્ધા અસ્થિર હશે તો કોઈ તમને બનાવતા વાર નહીં લાગે. પણ તમે કોઈ શ્રદ્ધા સાથે કોઈ તમારા બાપા નાગજી બાપાના કે મા ફૂઈબાના બનીને જશો ને તો કોઈ તમને બનાવી નહીં શકે, કારણ કે તમે બનેલા છો ઓલરેડી. માટે આજે દ્રઢ બનીને જજો. આજે એના શરણાગતની દ્રઢતા લઈ કરીને જજો. આજે તમને જ્યાં પ્રાપ્ત થતું હોય જ્ઞાન પ્રાપ્ત કરજો, પણ બાપ જે છો મધ્યમાં રહેજો, બહુ ઊંડા ન ઉતરતા, નહીતર પાછા બહાર નહીં નીકળો. ક્યારા રહે એમને એમ. અહમ બ્રહ્માસ્મિ અહમ તત્વમસી, અમે હું સ્વીકાર કરું છું, એનો અસ્વીકાર નથી કરતો. પણ બાપ એની માટે આપણી કક્ષા તો હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ જયારે ગુરુ મહારાજને કીધું કે ગુરુદેવ આ મામા કર્યા રાખો છો, કેટલા દી કર્યા રાખવું? કારણ કે હું તો માં શબ્દ બોલે ને સ્વામી
રામકૃષ્ણ પરમહંસ બાપની કઈ કક્ષા હશે? જગદંબા કાલી જેના હાથેથી જમતી હતી, એ બાપ કેન્સર હતું બાપને, ભગવતી કને ક્યારે એને ફરિયાદ ન કરી. ચેલારામ કહે, વિવેકાનંદ કે બાપ માં ભેગી છે, હાથે જમાડો છો, ડોસીને એક વખત તો કયો આ પીડા દૂર કરે. ત્યારે એને કીધું કે વિવેક, ये शरीर का कर्म है, शरीर का क्षेत्र है, वो शरीर में ही रहने दे. मैं तो जब भोजन कराता हूँ शरीर से ऊपर बैठ के मैं ठाकुर जी को खिला रहा हूँ, मैं माँ भगवती को खिला रहा हूँ, मुझे कोई तकलीफ नहीं. બાપ ક્યારે પણ માને એને પ્રાર્થના નથી કરી આ પુરુષે, મને કેન્સર છે. આજે આપણે આપણી ખાલી પીડાઓને દૂર કરવા માટે જ મંદિરોમાં જઈએ છીએ. આપણે આપણી પીડાઓને દૂર કરવા માટે જ સુરધનો અને નારિયેળ વધેરીએ છીએ કે બાપ મારી પીડા દૂર કરજે. ઉકે તને કીધું એ કરજે, બાકી કર્મણે વાધિકા રસ્તે મા ફલે શું કદાચ ન. બાપ જેમ જેમ જીવનની ઊંચાઈ પહોંચીએ છીએ એમ એમ બાપ સાધનાની પણ ઊંચાઈ આવો. અને સાધનાની ઊંચાઈએ ભગવાન નારાયણ તત્વ આપણને મળ્યું છે. બાપ માં ભગવતી ઉમા, કુળદેવીના રૂપમાં ભગવતી ઉમા સિદ્ધિ આદ શક્તિ પરાશક્તિના બાપ સંતાનો કુળદેવી તરીકે તમે બેઠા છો. કોઈ આજકાલની કે નહીં, આજે અમને દુઃખ ત્યારે લાગે બાપ, આજે નાના ભગવતીઓ ભલે એને વંદન કરીએ બધા એને, પણ નવી નવી માતાઓ જાગે ને જે ભાગતા થઈ જઈએ બાપ, કુળદેવી ભગવતીના રૂપમાં, ભગવતીના સ્વરૂપ ભલે બધાય, પણ તમારા સ્વરૂપમાં મા ઉમા જ આવી જોઈએ. એ પછી માં આશાપુરા કને જાઓ તો એ આશાપુરામાં પણ માં ઉમાની ઝલક તમને મળવી જોઈએ. માં આશાપુરા એમ હોય કે માં ના અમે ઉમિયા કને જવશું, આશાપુરા નહીં જઈએ, નહીં કચ્છ ધણિયાણી છે આવો એટલે વંદન કરવા પડે. આજે ગમે એ સ્વરૂપને તમે માનો, પણ કુળદેવીની એવી ભક્તિ કરો કે એવું ભગવતીમાં કુળદેવી બાપ. અને આ સ્વાભાવિક છે. અમારા તુલસીદાસજીની હમણાંની ઘટના, એ જ્યારે વૃંદાવન ગયા ત્યારે 108 મંદિર છે ભગવાન કૃષ્ણના. જ્યારે તુલસીદાસજી શિષ્યો સાથે જ્યારે પરિભ્રમણ કરતા હતા, દર્શન કરતા હતા, ક્યાંય વંદન ન કર્યા એટલે શિષ્યોએ કીધું કે બાપ વંદન નથી કરતા, ખાલી એમને તમે આટા મારો છો. ત્યારે તુલસીદાસજી ત્યાં સાખી ગઈ કે કિત ગોપી કિત ચંદ્રિકા કિત બ્રજન કે સંગ તુલસી મસ્તક તબ્ર में जब धनुष से बाण लहु अंग. વિચાર તો કહો કે બાપ કૃષ્ણની મૂર્તિમાં, ઈ મૂર્તિમાંથી બંસી મટીને ત્યાં ધનુષ્ય આવ્યો. આજ પણ વિંદ્રાવની મંદિર બેઠું છે. વાત આજે મંદિરના રહસ્યોની શું વાત કરીએ. આજે એમને ન માનો, થોડાક પુસ્તકો બીજા વાંચી લીધા એટલે આપણા રહસ્યોથી આપણે બહિર્મુખ થયા છીએ. આજે વિશ્વ અત્યારે સનાતનના મૂળ સિદ્ધાંતો તરફ જઈ રહ્યું છે. મંદિરની જે ચેતનાઓ તરફ, અત્યારે દેહની જે ચેતનાઓ છે ને એ આની સાથે જોડાયેલી છે. બાપ આ જોડાયેલી છે. આજે એક નાનો એવો મોબાઈલ જો ટાવર સાથે જોડાયેલો છે તો આખું તમને વિશ્વ સાથે તમને જોડાયેલું રાખે છે. એક યંત્ર, એમ આપણું મંદિર એક ઈ મંત્ર છે કે જેના નાતે તમે વિશ્વપતિ સાથે જોડાયેલા રહો છો. આ ઈ સ્વરૂપો છે. એટલા માટે ઈ સ્વરૂપોને પામવા માટે નામનો આધાર રાખજો. અને આજે નામનો આધાર મારો ચૌહાણ પરિવાર, બાપ નાગજી બાપા અને ફુઈબામાના સ્વરૂપમાં માં ગંગા મૈયા, આ બે સ્વરૂપોના નાતે અને કુલ ગૌત્રના રૂપમાં બ્રહ્માના જ દીકરા બાપ કૌશિક સીધા બ્રહ્મ ચેતનાની વચ્ચે બેઠા છો. બ્રહ્મ પુત્ર કૌશિક અને ઈ કૌશિકની પ્રજા, ઈ કૌશિકનો વંશ. આજે એમાં અનેક વંશો છે. પંજાબમાં આજ અનેક શાખા પ્રશાખાઓ છે પંજાબોમાં ઋષિ કૌશિકજીની. અને આજે એ ઋષિ કૌશિકના ગોત્રીયના સ્વરૂપમાં જ્યારે આજે ચૌહાણ પરિવાર અહીં ઉપસ્થિત છે, મારો કચ્છ કડવા પટેલ પાટીદાર ની જ્યારે અહીં એક સત્તાની જે અહીં ઉપસ્થિત છે એમાંનું એક કિરણ એટલે મારું ચૌહાણ પરિવાર. અને ચૌહાણ પરિવારે આજે આ દ્વિય મહોત્સવના સથવારે આજે કચ્છના નવા વર્ષે જ્યારે બધાને ભેગા કર્યા છે અષાઢી બીજના પર્વએ, ત્યારે બાપ પાસે એ જ પ્રાર્થના કરું કે આપ ચૌહાણ પરિવારની ગતિ પ્રગતિ સંગઠિતતા અને ચૌહાણ પરિવારની જે ગૌરવતા છે, ચૌહાણ પરિવારનો જે ઇતિહાસ છે અને ચૌહાણ પરિવારની જે ગૌરવ ગાથાઓ છે એ ગાથાઓના સથવારે આવતી પેઢી પોતાના ભૂતકાળનું સ્મરણ કરી વર્તમાનમાં પોતે પોતાની કક્ષાને શુદ્ધ સિદ્ધ અને દ્રઢ કરી અને પાછી ભવિષ્યના નિર્માણ કરવા માટે આગળ ગતિ અને પ્રગતિ કરતી રહે. અને મારા યુવાનોને બાપ દ્રઢ શ્રદ્ધા સાથે, બાપ તમે બધી જગ્યાએ બધું છો, પણ અહીંયા કને તમે એક બાળક છો, અહીંયા કાંઈ નથી. ક્યારેક આવી કરી શૂન્ય બની જેનાથી તમે છો
બાપ આજે અહીંયા જેમ બાપ કને દીકરો હોય, માં કને જેમ સંતાન દીકરીઓ હોય, જેમ કાંઈ નથી, હું તો આનું છું, હું આના થકી છું બાપ, એનું જેમ પ્લસ 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 થશું ને ત્યારે યાદ રાખજો એ જીવ અને શિવ મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન ઈશ્વર અંશ જીવ અવિનાશી. બાપ આ સિદ્ધાંતને આપણે સહેજે સાર્થક કરી શકશું, આ સિદ્ધાંતને સહેજે સમજી શકશું, પણ એનો આધાર હમણાં જે માતાજી કીધું કે ડુંગરાવાળી પછી પેલી ઉમરાવાળી. આ ઉમરો પકડાશે તો પછી ડુંગરામાં વાંધો નહીં આવે. અને ઉમરાની અને આજે હું ચૌહાણ પરિવાર બેઠો છે, મારો કચ્છ કડવા પટેલ સમાજ અહીં બેઠો છે. મને આનંદ છે કે સમાજમાં ક્યાંય પણ હજી વૃદ્ધાશ્રમના નામે ક્યાંય હજી ચાડાને વિચાર નથી બાપ. અને આપણા સમાજમાં ક્યાંય વૃદ્ધાશ્રમો ન હોય અને જ્યારે વડીલોને જ્યારે આ ઈચ્છા થાય ત્યારે આ બાપાના ખોળાઓમાં આવી કરીને માવડીઓની આ છૂટી આપજો, અહીં બેદી ભજન કરી જાય અને એવી વ્યવસ્થાઓ કરજો કે વડીલો આવી કચ્છની ગૌરવતાને પણ એના હૃદયમાં જે છે એના પ્રત્યેનો આદર પણ એનો બની રહે અને પરિવાર પ્રત્યેનો પણ આદર બની રહે. કોઈ બંધન ન આપતા આજે પરિવારે આપણે આટલું જો કરતા રહેશું ને તો આવતી પેઢીમાં પણ ક્યારે વૃદ્ધાશ્રમ સમાજમાં ઉભા નહીં થાય બાપ. આપણા આશ્રમો ઉભા થશે. આ નાગજી બાપાનું આશ્રમ છે બાપ, નાગજી દાદાનું ધામ છે, માં ગંગા મૈયાનું ધામ છે. અને આવા ધામ ભગીરથ આપણા પરિવારના હોય અને આપણા પરિવારના ભાભાઓ ક્યાંય ભટકાવા ન જોઈએ હા બાપ. નહીતર બાપાના હાથમાં તલવાર છે, યાદ રાખજો. બાપુ એમને નથી બેઠો આશીર્વાદ દેવા, ખુમારી રાખજો બાપ. અને ભગવતીઓને કહી કે માં ભલે તમે ભૌતિકતાના શિખર ઉપર છો પણ માં આજે જે સમાજની સરળતા, આજે શું વાત કરું, આજે કેટલું ડેમેજ થતું. હમણાં મોરારી બાપુ એક બહુ સરસ દ્રષ્ટાંત દેતા હતા માતાઓ. હું કોલેજ અને હું ઘણી વખત યાદી કરાવરાવું આ દ્રષ્ટાંતને સિદ્ધાંત સમજવા માટે. કોલેજમાં એક ફંક્શન હતું, કોલેજમાં ફંક્શન હતું એટલે બધા પોતપોતાની રીતે ભાગ લીધેલો. એમાં બે દીકરીઓએ પણ ભાગ લીધેલો અને બે બેનપાણીઓ એકદમ નિકટ બાજુમાં રહેવા વાળ્યો અને બંને સાથે કોલેજ દરરોજ જાય. એટલે એ ફેસ્ટિવલ કોલેજનો અને એ ઉત્સવમાં બે દીકરીઓ પોતાની રીતે તૈયારી કરીને નીકળી જાય, કપડા બપડા સજાવીને તૈયારી કોલેજની ઉત્સવની. જ્યાં નીકળ્યું ને રસ્તે બે ભેગ્યું થયું એટલે એક બેનપાણીએ સામે વાળીને કીધું કે અરે ઓને પોતાનો પૂરો ડ્રેસ પંજાબ પૂરો ડ્રેસ પહેર્યો તો પૂરા શરીર ઢંકાતું હતું અને સામે વાળીએ એ રીતે વસ્ત્રો પહેરાતા કે જેમાં એનું શરીર પણ નહોતું ઢંકાતું. એટલે હું સામે વાળી દીકરીએ ઓને સામે કીધું અરે તું આવા કપડાં પહેરીને આવી, તને કોઈ ઘરે જોયું નહીં, તને કોઈએ વઢ્યું નહીં, કોઈને ખબર ન પડી? બોલે કોઈ ન વઢ્યું? બોલે ના કોઈ ન વઢ્યું. એ કે મારા ખબર પડે કે મેં આવા કપડાં પહેરે મારો ભાઈ તોડી નાખે, મારો બાપા ઘરમાં આવવા ન દે અને ઘરમાં આવું તો માં ખાવા ન દે. એ કે આવા અમારા સંસ્કાર નથી અને તું આવું પહેરીને નીકળી અને તને તારી માએ કાંઈ ન કીધું ઘણું કહેવાય, તને વઢ્યા જ નહીં? બોલે ના વઢ્યાની હવે વઢશે, જઈશ ત્યારે. એ કે વઢે જ ને આવું પહેરતો, આવું પહેરવાની જરૂર શું છે, આવું શા માટે પહેરેશ કે વઢશે? એ કે ના આવું પહેર્યું છે એટલે નહીં વઢે. એ કે તો એ કે મમ્મી બહાર ગઈ હતી અને મમ્મીના વસ્ત્ર હું પહેરી આવી છું, એ એને ખબર પડશે એટલે વઢશે. થોડુંક સમજાશે, થોડુંક પછી સમજાશે, પણ સમજજો બાપ, સમજ. ક્યાં જશું, ક્યાં જશું? આજે હમણાં મહારાજને રસ્તામાં એ જ વાત કરતો આપણી સમાજની કેટલી ગૌરવતા કે આજે માવડીઓ ફૂઈબામાના રૂપમાં બાપ આજે પોતે તપ કરી અને આજે એ ભગવતીઓ આજે છાયા દીધા. આજે હું એમ કહી શકીશ કે માં ગંગા મૈયાને બાપ એની ઓઢણી નીચે આખો ચૌહાણ પરિવાર આજે બેઠો છે બાપ. આજે માની ઓઢણી નીચે બેઠો છે. ઓઢણી કાયમ તમારી ઉપર અવિચલ બની રહે. આવી પરમ ચેતનાઓ, આવા પરમ શરણાગતિઓ છે તો શા માટે બીજે ભટકો છો? આવી સુરવીર ચેતનાઓના સંતાનો છો તો શા માટે બીજા વિચારોમાં કે નાની નાની વાતોની અંદર શા માટે બાપ દુઃખ લાગે? ડીએનએ છે અમારો એટલા માટે. આજે બહુ ગૌરવ છે મારા ચૌહાણ પરિવારના નાતે કે આજે બધા દીકરાઓ ભેગા મળી કરીને બાપની ભક્તિ કરી રહ્યા છો. આજે તાત તમારી ઉપર કૃપા કાયમ વરસાવતો રહેશે અને મારો ચૌહાણ પરિવારને ક્યાં આંચ નહીં આવવા દે બાપ.
માં ભગવતી ગંગા આજે ગંગા સ્વરૂપ છે. ગંગાની ધારા જેમ અવિરત પ્રવાહિત છે, એમ માં ગંગા ફુઈબાઈ માની કૃપા તમારી ઉપર અવિરત પ્રવાહિત બની રહે, અવિરત પ્રવાહિત બની રહે. અને આ પ્રવાહમાં આવતી પેઢી પોતાની શીતલતા, પોતાના બાગને લીલા અને પોતાની જીવનની શીતલતાને પ્રાપ્ત કરી અને જીવનના ઈ સત્ય અને જીવનના ઈ તત્વને પામે. એ જ ભાવના સાથે બાપ સમય માટે બાપ આજે પિતૃત્વના સથવારે આપણી એકતા, આપણી અખંડતાના સંકલ્પો લઈ કરી અને સમાજની દિવ્યતા આજે એક એક પરિવાર સંકલ્પિત થઈ અને સમાજની દિવ્યતા માટે આગળ આવે, સમાજની દિવ્યતા બનાવી રાખવા માટે, સંગઠિત બનાવી રાખવા માટે કાયમ કાર્યશીલ બની રહે, કાયમ સંકલ્પ સિદ્ધ બની રહે. એ જ ભાવના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપ સૌના હૃદયમાં બહેનારની શ્રદ્ધાને, નિષ્ઠાને અને સનાતન ચેતનાને બાપ વંદન કરી અને આ ચેતન કાયમ માટે ચેતનવંતી બની રહે. એ જ દાદાના ચરણે, મા ફુઈબામાના ચરણે અને ઋષિ મહાપુરુષના શ્રી ચરણોમાં વંદન કરી આપ વતી માગી આપને આપી અને હું મારી વાણીને વિરામ કરું છું. અસ્તુ. ઓમ બોલો શ્રી. હું પૂર્વી પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે મળશું આ આયોજનના પ્રમુખશ્રીને. આ મહોત્સવને કેવી રીતના પાર પાડ્યો, આ બધું આયોજન કેવી રીતે કર્યું તે થોડું જાણીશું. અખિલ ભારતીય ચૌહાણ પરિવાર રજત જયંતિ મહોત્સવ અને શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે અમે 2020ની અંદર આખો આયોજન અને પ્રોગ્રામ કરી અને નક્કી કરેલું, પણ કોરોનાને કારણે અમે એ પ્રોગ્રામ કરી ન શક્યા. એમના પછી અમે નવી તારીખે નવા સમયે અમે ચાલુ કરવાનું નક્કી કર્યો. ત્યારે ખોંભડી પાટીદાર સમાજ અને ચૌહાણ પરિવારનો પ્રોગ્રામ બંને ભેગા થતા અમે તે વખતે પણ પ્રોગ્રામ કેન્સલ કરીને તારીખ પાછળ લઈ જવામાં આવી. એમના પછી પણ જ્યારે અમે તારીખ નક્કી કરી ત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ઇલેક્શન આવ્યો અને એ ઇલેક્શનનું પણ અમારા દરેક પરિવારના વ્યક્તિઓએ એમ કહ્યું કે આ રાષ્ટ્રીય પર્વ હોય તો એ રાષ્ટ્રીય પર્વમાં આપણે ભાગ લેવો જોઈએ અને આપણે સૌએ મતદાન કરવું જોઈએ. તો એના માટે કરીને અમે એ તારીખ પાછળ ખેંચી અને હવે અત્યારે અમે 5, 6 અને 7મા મહિનાની તારીખ નક્કી કરી અને ભારતભરમાંથી અમારા ચૌહાણ પરિવારમાં વસતા દરેક લોકો અહીંયા આવી અને એક ભવ્ય કાર્યક્રમનું અમે આયોજન કર્યું. અને એ આયોજન 30 દિવસીય આયોજન કર્યું. એ આયોજનમાં અમે પહેલે દિવસે આપણે મોટિવેશન તરીકે નર્મદાબેન સેંઘાણી અને બીજે દિવસે અને દિનેશ મૌલિકને અમે બોલાવ્યા. પછી આજનો દિવસે સવારના આપણા સંતો અને મહંતોને બોલાવ્યા. એમાં આપણા લક્ષ્મીનારાયણ સંપ્રદાયના માર્ગદર્શક સંત વલ્લભકૃષ્ણ શાંતિદાસજી મહારાજ, જયશ્રી દીદી અને પાર્વતી દીદી, એમને પણ આજે બહુ સરસ રીતે અમને સમજાવ્યો અને સારી ભાષામાં બધાને સમજ પડે એ રીતે સમજાવ્યો. આજ પછી બપોર પછીનો કાર્યક્રમ અમારો જે કાર્યક્રમ છે એ રાજકીય અને સામાજિક આગેવાનોની એક જનરલ મિટિંગ છે. એમાં પણ રાજકીય અને સામાજિક આગેવાનો આવી અને અમારા બધા જ પરિવારજનોને એડ્રેસ કરશે. અને આવતીકાલે અમારે જે લોકોએ અમને અહીંયા દાન આપ્યું અને એમના સન્માન અને આ પરિવારને ઊભો કરવા માટે જે અમારા વડીલોએ યોગદાન આપ્યું છે અને એ લોકોને અમે આજે આવતીકાલે વિશિષ્ટ રીતે એમને યાદ કરી વિશિષ્ટ મરણોત્તર અને જે હયાત છે એમને સન્માન આપશું. અને અમારા પરિવાર ઉપર જે કાંઈ પણ એમને ઊભો કરવા માટે જે કાંઈ ઋણ છે એ ઋણ અમે ઉતારશું. તો આ રીતનો અમારો ભવ્ય પ્રોગ્રામ અમે બનાવ્યો અને આ પ્રોગ્રામ માટે દાતાઓએ પણ દુનિયામાંથી દરેક જગ્યાએ જ્યાં વસતા અમારા ચૌહાણ પરિવારના સભ્યોએ ખૂબ દિલ ખોલીને મહાત્મા રકમનું દાન આપ્યું છે. અને આમાં આજે બહુ સરસ અને સારી રીતે આયોજન કરી રહ્યા છીએ. આ અમારો પરિવાર બીજી પણ ઘણી આંતરિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં કરી રહી છે. એમાં પણ અમારો બહુ સારામાં સારું આપણે ચલાવી રહ્યા છીએ. હવે જે અમારું આ આયોજન માટે જે મેન વસ્તુ મંડપ અને રસોડા, તો મંડપ માટે અમે અમારા સમિતિના કન્વીનર ભીમજીભાઈ ચૌહાણને અમે સંપૂર્ણ જવાબદારી આપી છે અને એને બહુ સરસ અને વ્યવસ્થિત રીતે કેમ એને ગોઠવ્યું એ એમના શબ્દોમાં આપ સાંભળો. પહેલાં તો તમે તમારો પરિચય આપો. હું ભીમજીભાઈ દેવજી ચૌહાણ, ગામ આણંદસર, હાલે મુંબઈ. ચૌહાણ પરિવાર વતીથી છેલ્લા 25 વર્ષથી જેટલા પણ આયોજન થયા છે તેમાં મને મુખ્ય જવાબદારી જે સોંપવામાં આવી હતી મંડપથી લઈને
જે પણ સુશોભન કરવાનું હોય અને આવાસની વ્યવસ્થા કે ભોજન વ્યવસ્થાની વ્યવસ્થા માટે જે પણ જવાબદારીઓ અમને સોંપવામાં આવી હતી તેમાં બેનરોથી લઈને પણ બેઠક વ્યવસ્થા પણ જે પણ અમને આયોજન સમિતિ અમને જે પણ જવાબદારી સોંપી હતી એમાં ભુજના ભાઈ નિલેશભાઈ, અશોકભાઈ ચૌહાણ અને જે પણ સમિતિઓએ ભાગ ભજવ્યો છે એમાં નિલેશભાઈએ મુખ્ય ભૂમિકા બેનરો બનાવવામાં રાત દિવસ જોયા વગર 2 વાગ્યા સુધી જાગીને પણ એમણે બેનરો બનાવી અને આ કાર્યને પૂર્ણ કર્યું છે. અને મંડપ વ્યવસ્થા સમિતિની અંદર ટાઈમ ટેબલ કોઈએ પણ જોયું નથી. જે પણ સમિતિ અમારા સાથે સહભાગી થઈ મંડપ સમિતિના સર્વે સભ્યોએ રાત દિવસ જોયા વગર આ કાર્યની અંદર એનો ભાગ ભજવ્યો છે. તો એ સમિતિને હું ધન્યવાદ આપીશ. બધે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, બધાએ એની કાર્યવાહી બેખૂબીથી નિભાવી છે. વિશેષ ન કહેતા હું મારી જાતને ધન્યવાદ ગણીશ કે છેલ્લા 25 વર્ષથી મને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને મારાથી ક્યાંક ચૂક નહીં રહી હોય એની હું ખાતરી આપું છું. અને ભવિષ્યમાં પણ હું પરિવારનું કામ આ જ રીતે કરતો રહીશ. અસ્તુ. એ જ. નમો નારાયણ. જય નાગજી દાદા. હવે આપણે મળશું મહોત્સવના મહામંત્રીશ્રીને, જેને આ ભવ્ય આયોજન મહોત્સવ એકદમ ખૂબ સારી રીતે આયોજન કર્યું છે અને મહોત્સવને ભવ્ય બનાવ્યો છે. તો આપણે થોડીક વાત એના સાથે થોડી ચર્ચા કરીશું મહોત્સવ વિશે. મારું નામ સુરેશભાઈ ચૌહાણ, ભુજ લુડવા હાલે ભુજ. આ મહોત્સવ 2020થી અમારી તૈયારી ચાલુ હતી, પણ કોરોના કાળ અને ત્યારબાદ અમુક પ્રશ્નોને લઈને ઠેલાતો ગયો અને ત્યારથી જ અમે અલગ અલગ સમિતિઓનું ગઠબંધન કર્યું હતું અને અલગ અલગ સમિતિઓએ આ કાર્યક્રમ જવાબદારીપૂર્વક ઉપાડી લીધો છે. જેમ સમિતિઓ જવાબદારી ઉપાડી તેમ દાતાઓ પણ જબરજસ્ત પણ વ્યવસ્થા સહકાર આપી ને આ દરેક ક્ષેત્રના જે આયોજનમાં સહયોગ આપ્યો છે. ભોજનથી માંડીને મંડપથી માંડીને દરેક ક્ષેત્રોમાં ભરપૂર આયોજન અમને સહકાર આપ્યો છે ને ઘણી બધી કામગીરી અમે મહામંત્રીની જવાબદારી અલગ અલગ અમારા મહામંત્રી સાથે મળી ને અલગ અલગ જવાબદારી સ્વીકારી જે કાર્યો કર્યા છે. અને એની સાથે દરેક સમિતિઓનો, દરેક હોદ્દેદારો, ટ્રસ્ટીઓનો તેમજ સંપૂર્ણ પરિવારનો સહયોગ સાંપડ્યો છે અને આ કાર્યક્રમ જબરજસ્ત રીતે અમે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ અને અમારી સાથે બીજા પણ મહામંત્રી છે. અમે સાથે રહીને આ આયોજન કર્યું છે. આપણે આ કાર્યક્રમના હજી એક મહામંત્રીને મળીએ. આ કાર્યક્રમને, આ પ્રોગ્રામને આટલે સુધી સક્સેસ કેવી રીતના પહોંચાડ્યો તે તેમના શબ્દોમાં થોડું જણાવે. મારું નામ ચંદ્રેશ લધારામ ચૌહાણ, મૂળ વતન ખોંબડી, સ્થાનિક છું અને હાલે અમદાવાદ રહું છું. મારો આ કાર્યક્રમ સક્સેસ કરવા માટે એક તો અનુભવ. ગઈ સાલ અમારા ખોંબડીમાં ભવ્ય પ્રોગ્રામ થઈ ગયો સુવર્ણ જયંતિ મહોત્સવ, તેનો પણ હું મંત્રી હતો અને આયોજનનું અનુભવ એ મને આમાં કામ લાગ્યો. અને સાથે અહીંયા અમે 24 આખી સમિતિઓ બનાવી હતી ને 24 સમિતિમાં લગભગ 490 જેવા સ્વયંસેવક અત્યારે હાજર છે. એ બધા સ્વયંસેવકોનો સાથ અને સહકાર પૂરો મળ્યો અને એક ઈશારે બધા કામ થાય છે એટલે આટલો સક્સેસ કાર્યક્રમ થયો છે. અને બીજું, અમારા પરિવારમાં સંપ અને સંગઠન એટલું છે કે દર સાલ અષાઢી બીજમાં અમારી જે સંખ્યા છે આવવાની એ વધતી ને વધતી રહે છે. જે 100-150 જણાથી શરૂઆત થઈ હતી, આજે અમારા પરિવારમાં દર સાલ લગભગ 1100થી 1200 માણસ આમાં દર્શન કરવા દાતાને આવે છે. અને અમારા કને ભોજનના જે યજમાનો છે લગભગ 2032 સુધીની તો અમારી કને નોંધ થઈ ગઈ છે. એટલે અમારા પરિવારની દાદા પ્રત્યેનો ભાવ એટલો બધો વધતો જાય છે અને શ્રદ્ધા વધતી જાય છે. માટે નવયુવાનો પણ અને બાળકો પણ આમાં જોડાતા જાય છે. આ સરસ કામ દાદાના સાનિધ્યમાં થઈ રહ્યું છે અને આ ભવ્ય પ્રોગ્રામની સફળતાનું રાજ જ એમ છે કે બધાએ આમાં ઇન્વોલ્વ થાય છે એટલે આટલો સક્સેસ પ્રોગ્રામ થાય છે. ધન્યવાદ. થેન્ક યુ. હું પૂર્વી પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ ભવ્ય પ્રોગ્રામ છે, જે કાર્યક્રમ છે, આપણો જે મહોત્સવ છે, તેમાં તમારું શું કાર્ય રહ્યું છે તેના વિશે થોડું જણાવો. પહેલાં તમારો પરિચય આપો. હું મોના ચૌહાણ, કપડવંશ, ધરમસિંહભાઈ લાલજીભાઈની પુત્રવધુ
અને અત્યારે હાલ હું પ્રમુખ પદે છું. અને અમારી મહિલા મંડળના અનેક કાર્યો અમને આપવામાં આવ્યા છે. 24 સમિતિ છે, કેટલા 400 જેવા કારોબારીના સભ્યો છે બધા. અને રસોડા સમિતિમાં અમે છે ને બધા પીરસવાના આ બહેનોના અમે નામ લખ્યા હતા. તે છતાં પોતાની સ્વેચ્છાએ એ લોકો એનો ભાગ ભજવી રહ્યા છે. યજ્ઞશાળામાં બહેનો ખૂબ સારી રીતના સેવા આપી અને અહીંયા કને ક્યાંય અમને કેવું નથી પડતું. એ રીતના ખૂબ એ લોકો પોતાના સ્વ ઈચ્છાથી એ લોકો એનો ફરજ બજાવે છે. થેન્ક યુ. થેન્ક યુ.